હેલો ફ્રેન્ડ્સ, હું તમને સેમસંગનું ઇન્વર્ટર મોડલનું ફ્રીજનો ડેમો બતાવવા જઈ રહ્યો છું. તો આ ફ્રીજમાં જે ડિસ્પ્લે હોય તે અંદર આવે, જે કુલિંગનું જે ટેમ્પરેચર, જે પણ કંઈ વધઘટ કંઈ કરવું હોય તે તમે અહીંથી કરી શકો. આ જે ટેમ્પરેચર છે તે ફ્રીજનું છે અને આ જે છે તે ઉપર ફ્રીઝરનું. ફ્રીજમાં 1 થી 2 પર ફૂલ કુલિંગ, 3 પર નોર્મલ, 4 થી 7 પર ઓછી કુલિંગ. બરાબર. 1 થી 2 પર શિયાળા માટે, 1 થી 2 પર ઉનાળા માટે, 3 પર નોર્મલ ચોમાસા માટે અને 4 થી 7 પર ઓછી કુલિંગ શિયાળા માટે. હવે તમને 12 માસ ચલાવવો હોય ચોમાસા પર, અત્યારે ચોમાસું ચાલે એટલે તમે 3 ઉપર મૂકી શકો. હવે આને તમે 3 સેકન્ડ ફ્રીજ પાવર કુલિંગને 3 સેકન્ડ પ્રેસ કરી રાખો એટલે તમારું આવ્યું પાવર કુલિંગ. પાવર કુલિંગમાં સમજો તમે કઈ બી વસ્તુ મૂકી અને ત્યાં તમે શું જલ્દી ફટાફટ ઠંડુ કરવું હોય કે આમાં ફાસ્ટ ઠંડુ થઈ જાય. જે બી કુલિંગ હોય ત્યાં 30% કુલિંગ હજુ વધી જાય. ફરીથી તમે 3 સેકન્ડ દબાવી રાખો એટલે તમે આવી ગયા નોર્મલ ઉપર. એમાં સમજો તમે ભૂલી જાઓ તો 2.5 કલાક પછી આ ઓટોમેટિક હટી જશે. હવે આ આપણે આવ્યા વેકેશન મોડ. વેકેશન મોડમાં તો મારું નીચેનું ફ્રીજ બંધ થઈ ગયું અને ખાલી ઉપરનું ફ્રીઝર ચાલુ રહેશે. બરાબર. હવે આપણે નોર્મલ ઉપર લઈ લઈએ તો આપણે સમજીએ ઉપર ફ્રીઝરનું. ફ્રીઝરમાં -23 થી -21 એકદમથી વધારે કુલિંગ, -19 નોર્મલ અને -17 થી -15 ઓછી કુલિંગ. હવે તમને 12 માસ ચલાવવું હોય તો -17 યા -15 ઉપર મૂકી શકો. તો આ ફ્રીઝર કન્વર્ટને 3 સેકન્ડ પ્રેસ કરી રાખીએ તો આ તમારું આખું નીચે ઉપર બંને ફ્રીજ થઈ ગયું. એટલે સમજો તમારું ફ્રીઝર ફ્રીજમાં કન્વર્ટ થઈ ગયું. હવે તમે ઉપર ફ્રીઝરમાં બી શાકભાજીઓ ઉપર મૂકી શકો. ફરીથી તમે 3 સેકન્ડ પ્રેસ કરી રાખો એટલે તમારું ઉપરનું ફ્રીઝર બંધ થઈ ગયું અને ખાલી નીચેનું ફ્રીજ ચાલુ રહેશે. ફરીથી તમે 3 સેકન્ડ પ્રેસ કરી રાખશો એટલે આપણે આવી ગયા નોર્મલ ઉપર. હવે સર ફ્રીઝરમાં કઈ બી વસ્તુ મૂકો પાછળથી થોડું દૂર રાખો અને થોડો બહુ સ્પેસ છોડો. અહીંયા નોર્મલી પાણી કે નોર્મલી બરફના ટીપા એવું કંઈ જમે તો ચિંતા નહીં કરવાની. શાકભાજી એવું તમે કઈ બી મૂકો, ખુલ્લું મૂકો યા નેટવાળી થેલીમાં મૂકો. કઈ બી તમે શાક બનાવો તે ઠંડુ કરીને ઢાંકીને મૂકો અને આપણે જે આ પ્લાસ્ટિક બિછાવીએ તે નહીં બિછાવો તો સારું રહે. અને જુઓ સર, અને તમે વિડીયો જોયો અને બીજું કંઈ તમારી ઇન્ક્વાયરી હોય તો તમે કમેન્ટમાં લખી શકો. થેન્ક યુ.